નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે જે વાર્તા લઈને આવ્યા છીએ તે સમાજની એક અત્યંત કડવી વાસ્તવિકતા અને સ્વાર્થનો વરવો ચહેરો ઉજાગર કરે છે। પારકા દેશમાં એક ગર્ભવતી સ્ત્રીની લાચારી અને દીકરીનું ઘર બચાવવા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા એક પિતાની આ રડાવી દે તેવી સત્ય ઘટના સાંભળીને આંખમાંથી આંસુ સરી પડશે તેની હું તમને ખાતરી આપું છું। તો થોડો સમય કાઢીને વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આ વાર્તાનો અંત તમારા રૂવાડા ઊભા કરી દેશે અને એક સ્ત્રીની સાચી તાકાતનો અહેસાસ કરાવશે। તો ચાલો સાંભળીએ આજની વાર્તા। કેનેડાના ટોરન્ટો શહેરમાં ડિસેમ્બરની કાતિલ ઠંડી પડી રહી હતી। બારીની બહાર બરફની સફેદ ચાદર પથરાયેલી હતી, પણ શ્રુતિના મનમાં માતૃત્વની એક અનોખી અને હુફાળી વસંત ખીલી રહી હતી। ગર્ભાવસ્થાનો 8મો મહિનો ચાલી રહ્યો હતો। બારી પાસે આરામ ખુરશીમાં બેસીને તે પોતાના પેટ પર હળવેકથી હાથ ફેરવી રહી હતી। અંદરથી બાળકે ધીમું પાટું માર્યું અને શ્રુતિના ચહેરા પર એક અત્યંત સુંદર નિર્દોષ સ્મિત રેલાઈ ગયું। એક સ્ત્રી માટે માતા બનવાનો અહેસાસ દુનિયાના તમામ સુખો કરતા ચડિયાતો હોય છે। તેણે બાજુમાં પડેલા નાના ગુલાબી અને ભૂરા રંગના ઊનના મોજા હાથમાં લીધા અને પોતાની આંખે લગાડ્યા। આ વિદેશી ધરતી પર પોતાના પિયરથી હજારો માઇલ દૂર આ નાનકડો જીવ જ તેનો સૌથી મોટો સહારો હતો। નીરવ સાથે લગ્ન કરીને કેનેડા આવ્યાને 3 વર્ષ થઈ ગયા હતા। નીરવ એક સારી આઈટી કંપનીમાં નોકરી કરતો હતો। બધું સામાન્ય લાગતું હતું, પણ શ્રુતિના મનમાં એક ખાલીપો હતો। પોતાની માં વસુધાબેનની કમી। ગર્ભાવસ્થાના આ નાજુક સમયમાં દરેક દીકરી પોતાની માના હાથનો ખોરાક અને તેના ખોળાની હૂંફ ઝંખતી હોય છે, પણ પિતા પ્રભાકરભાઈ એક સામાન્ય મધ્યવર્ગીય નિવૃત્ત શિક્ષક હતા। તેમની પાસે એટલી બચત નહોતી કે તેઓ પત્ની વસુધાબેનને કેનેડા મોકલી શકે, છતાં શ્રુતિએ પોતાના મનને મનાવી લીધું હતું। આખરે તેના સાસુ કાંતાબેન અને સસરા રસિકલાલ ઇન્ડિયાથી ડિલિવરી માટે આવવાના હતા। શ્રુતિએ વિચાર્યું હતું કે સાચું પણ માં જ સમાન હોય છે। તેઓ આવશે એટલે ઘરમાં હૂંફ આવી જશે, કોઈ વડીલોનો પડછાયો મળશે। એક અઠવાડિયા પહેલા એરપોર્ટ પરથી શ્રુતિ ભારે પેટે પોતાના સાસુ સસરાને લેવા ગઈ હતી। શરૂઆતના 2-3 દિવસ વાતાવરણ સારું રહ્યું। શ્રુતિ ડોક્ટરની ના હોવા છતાં રસોડામાં ઊભી રહીને કાંતાબેન અને રસિકલાલ માટે ગરમ રોટલીઓ અને તેમની મનપસંદગીનું જમવાનું બનાવતી। તેને લાગતું કે કદાચ આમ કરવાથી તેને એક દીકરી જેવો પ્રેમ મળશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ કેનેડાના બરફ કરતાં પણ વધુ ઠંડક શ્રુતિના પોતાના જ ઘરમાં વર્તાવા લાગી। કાંતાબેનની નજર શ્રુતિના સ્વાસ્થ્ય કરતાં ઘરના ફર્નિચર, નીરવની કમાણી અને કેનેડાની ભૌતિક સુખ સુવિધાઓ પર વધુ રહેતી। સવાર પડે ને કાંતાબેન દીકરાને પૂછતા, નીરવ, તારો પગાર કેટલા ડોલર છે? આ ઘરમાં બેડરૂમ નાના છે, આપણે મોટું ઘર ક્યારે લઈશું? શ્રુતિ જ્યારે થાકીને સોફા પર બેસતી ત્યારે કાંતાબેન કટાક્ષમાં કહેતા, અમે તો અમારા જમાનામાં 9મા મહિના સુધી ખેતરમાં કામ કરતા। આ તો આજકાલની છોકરીઓને જરાક પેટ દેખાય એટલે નખરા શરૂ થઈ જાય છે। કેનેડાની હવા જ બગડી છે। આ સાંભળીને શ્રુતિની આંખોમાં જળજળિયા આવી જતા। તે નીરવ સામે જોતી, પણ નીરવ હંમેશા મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેવાનો ડોળ કરતો અથવા તો ચૂપચાપ ત્યાંથી સરકી જતો। નીરવનું આ મૌન શ્રુતિને અંદરથી કોરી ખાતું હતું। જે માણસના બાળકને તે માતા બનવા જઈ રહી છે, તે માણસ પોતાની પત્નીના સ્વમાન માટે એક શબ્દ પણ બોલી શકતો ન હતો। એક રાત્રે બરફ વર્ષા ખૂબ તેજ હતી। ઘરની અંદર હીટર ચાલુ હતું, છતાં શ્રુતિને
એક વિચિત્ર ધ્રુજારીનો અનુભવ થઈ રહ્યો હતો. ગર્ભવતી હોવાને કારણે તે વારવાર તરસ લાગતી હતી. રાત્રિના લગભગ 2 વાગ્યા હતા. શ્રુતિ ધીમેથી પથારીમાંથી ઊભી થઈ અને પાણી પીવા માટે રસોડા તરફ જવા લાગી. તેણે જોયું કે સસરા રસિકલાલ બાલ્કનીના કાચ પાસે ઊભા રહીને ઇન્ડિયામાં કોઈ સગા સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. શ્રુતિ પાણીનો ગ્લાસ ભરવા જ જતી હતી. ત્યાં જ રસિકલાલના મોઢેથી નીકળેલા શબ્દો સાંભળીને તેના પગ નીચેથી જમીન સાથે જકડાઈ ગયા. રસિકલાલ હળવા પણ સ્પષ્ટ અવાજે કહી રહ્યા હતા, અરે ભાઈ છગનલાલ, કેનેડામાં છોકરું જન્મે એટલે તો લોટરી લાગે સમજવાની. નીરવને વહુને તો અહીં જ ડિલિવરી કરાવીશું ને ઇન્ડિયામાંથી પ્રભાકર શ્રુતિના પિતા ડરપોક અને સીધો માણસ છે. દીકરીના જીવમાં એનો જીવ છે. આપણે તો સીધો જ ડોલરમાં હિસાબ મૂકવાનો છે. એની પાસે આ તો ખાનદાનનો પહેલો દીકરો કેનેડામાં આવશે એટલે બેબી શાવર અને હોસ્પિટલના ખર્ચાના નામે વેવાઈને બરાબર નીચોવી લેવાના છે. અરે એની નિવૃત્તિની એફડી પડી છે એ મને ખબર છે. ઓછામાં ઓછા $25,000 તો પડાવીશું જ. દીકરો મેં મોટો કર્યો છે તો કેનેડાની કમાણી અને આ બધા ખર્ચા પિયર પક્ષે જ ભોગવવા પડે ને. સામેથી કંઈક જવાબ આપ્યો અને રણસિકભાઈ હળવું ફૂલ હસ્યા. અરે ના પાડે તું જાય ક્યાં? દીકરી આપણી મુઠ્ઠીમાં છે. અહીં હજારો માઇલ દૂર જરાક કાઢીશું ને એટલે સીધો થઈ જશે. એનો બાપ શ્રુતિના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટતા છૂટતા રહી ગયો. તેના શ્વાસ અટકી ગયા. પેટમાં રહેલા બાળકે ફરી એકવાર જોરથી પાટો માર્યો, પણ આ વખતે એ પાટું ખુશીનું ન હતું. જાણે ભવિષ્યની કોઈ ભયંકર પીડાની ચેતવણી. એક ગર્ભવતી સ્ત્રી જે પોતાના આવનારા સંતાન માટે રંગીન સપનાઓ જોતી રહી હતી, તેને અચાનક ખબર પડી કે જે પરિવારના વંશને તે પોતાના લોહીથી સિંચી રહી છે તે પરિવાર માટે આ બાળક કોઈ જીવ નથી, પણ માત્ર એક પૈસા કમાવાનું સાધન છે. તેના પર તૂજવા લાગ્યા. આંખોમાંથી ગરમ આંસુ દદડી પડ્યા. તે ધીમા પગલે પાછી પોતાના રૂમમાં આવી અને પથારીમાં નીરવને પેટ તરફ જોઈ રહી. શું નીરવ, આ ષડયંત્રમાં સામે મેલ હતો? શું તેના પિતાની આખી જિંદગીની કમાણી આ લોભી લોકો છીનવી લેશે? શ્રુતિનું મન ચકડાળે ચડ્યું હતું અને હવે આવનારી સવાર એક ભયંકર વાવાઝોડાની ઈંધાણ આપી રહી હતી. ગઈકાલ રાતની એ બિહામણી સાંજ પછી શ્રુતિ માટે સવારનો સૂરજ કોઈ આશાનું કિરણ લઈને નહોતું આવ્યું. આખી રાત તે પડખા ઘસતી રહી હતી. સસરા રસિકલાલના ફોન પર બોલાયેલા એક એક શબ્દો તેના કાનમાં ગરમ સિસ્તાની જેમ રેડાઈ રહ્યા હતા. સવારે સવારે રસોડામાં ચા બનાવતી વખતે શ્રુતિના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. ગર્ભવતી હોવાને કારણે તેનું શરીર પહેલાથી જ થાકેલું હતું, પણ આજે તેનું મન અને આત્મા પણ ભયંકર રીતે થાકી ગયા હતા. બહાર બરફ વરસાદ ચાલુ હતી. ડાઇનિંગ ટેબલ પર રસિકલાલ અને કાંતાબેન ગોઠવાયા. નીરવ પણ લેપટોપ પર કંઈ કામ કરી રહ્યો હતો. શ્રુતિ ચાના કપ લઈને ટેબલ પર આવી. ત્યાં જ રસિકલાલે પોતાનો ફોન ટેબલ પર મૂક્યો અને સીધો જ ઇન્ડિયામાં શ્રુતિના પિતા પ્રભાકરભાઈને વિડીયો કોલ લગાવ્યો. ભારતમાં અત્યારે સાંજનો સમય હતો. પ્રભાકરભાઈ અને વસુધાબેન દીકરીના સાસરિયાનો વિડીયો કોલ જોઈને ખુશ થઈ ગયા. સ્ક્રીન પર પ્રભાકરભાઈનો સરળ કરચલીવાળો અને ચહેરો જાડા કાચના ચશ્મા દેખાયા. જય શ્રી કૃષ્ણ વેવાય, કેમ છો? પ્રભાકરભાઈએ બે હાથ જોડીને અત્યંત નમ્રતાથી કહ્યું. જય શ્રી કૃષ્ણ પ્રભાકરભાઈ. રસિકલાલે મોઢા પર એક બનાવટી સ્મિત લાવીને વાત શરૂ કરી. અમે તો અહીં કેનેડામાં મજામાં છીએ. તમારી દીકરીને પણ કોઈ તકલીફ નથી પડવા દીધી, પણ હવે સમય નજીક આવી ગયો છે. આવતા મહિને ડિલિવરીની તારીખ છે. હા રસિકલાલ, બસ
ભગવાન હેમ ખેમ પાર ઉતારે એટલે ગંગા નાહ્યા. વસુધા તો રોજ મંદિરે દીવા કરે છે. શ્રુતિ માટે પ્રભાકરભાઈ ગળગળા થઈ ગયા. એ તો બધું ઠીક છે પ્રભાકરભાઈ, કાંતાબેને વચ્ચે કૂદી પડતા કાતર જેવી જીભ ચલાવી. પણ તમને તો ખબર છે ને કે અમારા ખાનદાનનો આ પહેલો વારસદાર છે અને એ પણ કેનેડામાં જન્મે છે. અહીંયા તો બધા સગા સંબંધીઓ અને નીરવના મિત્રોમાં અમારો કેટલો મોટો વટ છે. એટલે અમે નક્કી કર્યું છે કે આવતા અઠવાડિયે મોટું બેબી શાવર રાખવું છે. પ્રભાકરભાઈ કંઈ સમજે તે પહેલા રસિકલાલે સીધો જ મુદ્દો પર પ્રહાર કર્યો. જો પ્રભાકરભાઈ, સીધી વાત કરું, દીકરીની ડિલિવરીનો અને શ્રીમંતનો ખર્ચ પિયર પક્ષે ઉપાડવાનો રિવાજ છે. કેનેડામાં હોસ્પિટલના ખર્ચા અને આ ફંક્શનનો ખર્ચો સામાન્ય નથી હોતો. તમારે બેબી શાવર અને હોસ્પિટલના ખર્ચા પેટે $25,000 આશરે 15-16 લાખ રૂપિયા નીરવના એકાઉન્ટમાં 2-4 દિવસમાં જ ટ્રાન્સફર કરવા પડશે. આ સાંભળતા શ્રુતિના હાથમાંથી ચાની સમી નીચે પડી ગઈ. $25,000? એક નિવૃત્ત પ્રાથમિક શિક્ષક માટે આ રકમ આકાશમાંથી તારા તૂડી લાવવા બરાબર હતી. વિડીયો કોલની સ્ક્રીન પર પ્રભાકરભાઈનો ચહેરો ફીકો પડી ગયો. તેમના ગળામાં ડૂમો બાજી ગયો. રસિકલાલ, $25,000? મારી પાસે પેન્શન સિવાય કોઈ આવક નથી અને મારે જે કંઈ બચત હતી એ તો મેં શ્રુતિના લગ્નમાં. અરે પ્રભાકરભાઈ, રસિકલાલનો અવાજ હવે કઠોળ થઈ ગયો. અમને બધી ખબર છે તમારી બેંકમાં પેલી રિટાયરમેન્ટની ફિક્સ ડિપોઝિટ પડેલી જ છે. દીકરીનું ઘર વસાવવું હોય અને કેનેડામાં જમાઈ જોઈતો હોય તો આટલું તો કરવું જ પડે. કેનેડાની ડિલિવરીના ફાયદા તમને શું ખબર? આ તો તમારું નસીબ છે કે તમારો દોહિત્રા કેનેડિયન સિટીઝન બનશે. બાકી રૂપિયાની સગવડ ન થતી હોય તો કહી દેજો, પછી શ્રુતિને અહીં સાચવવી અમારા માટે અઘરી પડી જશે. આ ખુલ્લી ધમકી હતી. શ્રુતિથી આ સહન ન થયું. તે દોડીને નીરવ પાસે ગઈ. નીરવ, તું કંઈક બોલતો કેમ નથી? પપ્પા પાસે આટલી મોટી રકમ ક્યાંથી હશે? તે તો પપ્પાની સ્થિતિ જોઈ છે ને. નીરવે લેપટોપ પરથી નજર હટાવીને અત્યંત નિર્દયતાથી શ્રુતિ સામે જોઈ અને બોલ્યો, શ્રુતિ, મારા મમ્મી પપ્પા ખોટું શું કહે છે? રિવાજ તો રિવાજ હોય. જો તારા બાપની ત્રેવડ નહોતી તો તને કેનેડામાં પરણાવીને શું કામ? અને એફડી તોડીને પૈસા મોકલી દેશે. તેમાં શું મોટું આપ તૂટી પડશે? એ પૈસા પણ તારા જ છે ને. નીરવનો અવાજ શ્રુતિનો હૃદયમાં ખંચનની જેમ ભોગાયો. જે માણસના ખંભા પર માથું મૂકીને તેણે આખી જિંદગી વિતાવવાના સપના જોયા હતા, તે માણસ માત્ર એક સ્વાર્થી, લોભી અને કરોડરજ્જુ વગરનો પૂતળો સાબિત થયો હતો. પોતાના જ ઘરમાં તે એક સોનાના ઈંડા આપતી મરઘી બની ગઈ હોય તેવો તેને ભયંકર અહેસાસ થયો. બીજી તરફ ઇન્ડિયામાં પ્રભાકરભાઈના નાના એવા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. વસુધાબેન સાડીના પાલવથી આંસુ લૂછતા રડી રડ્યા. હવે શું કરીશું આપણે? આ ઉંમરે આટલા રૂપિયા ક્યાંથી લાવીશું? પ્રભાકરભાઈએ ઊંડો નિસાસો નાખ્યો. તેમની નજર સામે તેમની વાલી દીકરી શ્રુતિનો હસતો ચહેરો તરવરી રહ્યો હતો. એક પિતા પોતાની દીકરીને આંખમાં આંસુ જોઈ શકે ખરું? તેમણે ધીમેથી ઊભા થઈને ઘરના જૂના કબાટનો દરવાજો ખોલ્યો. એક ધૂળ ખાધી ફાઇલ કાઢી. આ એ જ ફાઇલ હતી જેમાં તેમના જીવનભરની કમાણી, રાત દિવસના ઉજાગરા અને પોતાની ઈચ્છાઓનું ગળું ઘોટીને ભેગી કરેલી ફિક્સ ડિપોઝિટની રસીદ હતી. વસીતા, તું રડ નહીં. પ્રભાકરભાઈનો અવાજ કંપી રહ્યો હતો, પણ તેમાં એક પિતાનો મક્કમ ઈરાદો હતો. મારી દીકરીનું ઘર નહીં તૂટવા દો. ભલે મારે આખી જિંદગી હવે વૃદ્ધાશ્રમમાં કાઢવી પડે, એ રોટલો ખાઈને જીવવું પડે, પણ મારી દીકરીને પારકા દેશમાં હું લાચાર નહીં થવા દઉં. હું અત્યારે જ બેંકમાં જાઉં છું.
એફડી તોડાવીને પૈસા મોકલી આપું છું. વસુધાબેને પતિના હાથ પકડી લીધા. પણ આ તો આપણી ગટપણની લાકડી છે. દીકરીથી વિશેષ કોઈ લાકડી નથી હોતી. વસુધા, એના જીવમાં મારો જીવ છે કહીને પ્રભાકરભાઈ ફાટેલા ચંપલ પહેરીને ધોમધોમ તડકામાં બેગ તરફ ચાલી નીકળ્યા. થોડા જ કલાકો પછી કેનેડામાં શ્રુતિ પોતાના રૂમમાં એકલી બેઠી હતી. તેનું હૃદય ફાટી રહ્યું હતું. તેણે તરત જ પિતાને ફોન લગાવ્યો. પપ્પા, શ્રુતિનો અવાજ રુદનથી ભરાયેલો હતો. પપ્પા પ્લીઝ, એક પણ રૂપિયો આ લોકોના ખાતામાં નાખતા નહીં. તમારી એફડી ન તોડતા. હું ગમે તેમ કરીને અહીં મેનેજ કરી લઈશ. મને આ લોકોનો લોભ હવે સમજાઈ ગયો છે. સામેથી પ્રભાકરભાઈનો થાકેલો પણ વાલ સોયો અવાજ આવ્યો. બેટા શ્રુતિ, તું ચિંતા ન કર. પૈસા તો હાથનો મેલ છે. મેં બેંકમાં પ્રોસેસ કરી દીધી છે. કાલ સુધીમાં નીરવના એકાઉન્ટમાં પૈસા આવી જશે. દીકરા, પિતાની બચત જ હોય જ છે દીકરીના સ્વાભિમાન અને ઘરને બચાવવા માટે. જો હું પૈસા નહીં મોકલું તો એ લોકો તને આખી જિંદગી મહેણા મારશે. આ વિદેશની ધરતી પર મારી દીકરીને કોઈ ત્રાસ આપે એ મારાથી કેમ સહન થાય? તું બસ તારા આવનાર બાળકની ચિંતા કર. મારી રાજકુમારી, તું ખુશ રહે એટલે મને બધું મળી ગયું. પ્રભાકરભાઈએ ફોન કાપી નાખ્યો. પણ શ્રુતિના કાનમાં પિતાના રડમસ શબ્દો ગુંજી રહ્યા હતા. એક તરફ પિતાનો આવો નિસ્વાર્થ સમર્પિત પ્રેમ પોતાની ચામડી ઉતારીને પણ દીકરી માટે પાથરવા તૈયાર હતો, અને બીજી તરફ આ સાસરિયા જેવો આવનારા એક પવિત્ર જીવના નામે શ્રુતિના પિતાને તે જીવ મારી રહ્યા હતા. શ્રુતિના મનમાં અપરાધ ભાવ અને પીડાનો ભયંકર જ્વાળામુખી ફાટ્યું. મારા કારણે, મારા આ સંબંધને બચાવવા ખોટા મોહને કારણે મારા વૃદ્ધ પિતા ભિખારી બની ગયા. આ વિચાર માત્રથી તેના સ્વાસ્થ્ય રૂંધાવા લાગ્યા. માનસિક આઘાત અને તણાવની સીધ અસ્તર તેના ગર્ભ પર પડી. અચાનક શ્રુતિના ભેટના નીચેના ભાગમાં એક ભયંકર અસહ્ય અને ચીરી નાખતી પીડા ઉપડી. આ પીડા સામાન્ય નહોતી. હજુ ડિલિવરીનો પૂરો સમય થયો નહોતો, પણ આ માનસિક રોજઘાત તેના શરીરથી સહન ન થયો. તેનો વોટર બેગ તૂટી ગયો અને પ્રવાહી તેના પગ પરથી નીચે લાવવા લાગ્યું. તેને પેટ પકડીને બેવડ વળી જતા એક હૃદયભેદક ચીસ પાડી. નીરવ, આ ચીસ એટલી દર્દનાક હતી કે કેનેડાના એ બંધ મકાનની દિવાલો પણ જાણે કંપી ઉઠી. શ્રુતિ હવે પ્રસ્તુતિની ભયંકર પીડામાં ચપડાઈ ચૂકી હતી, અને તેની સામે એક અત્યંત અંધારી અને એકલવાય સફર મોં પાડીને ઊભી. શ્રુતિની એ આક્રમણ ભરી ચીસ સાંભળીને નીરવ પોતાના રૂમમાંથી દોડતો બહાર આવ્યો. તેની પાછળ રસિકલાલ અને કાંતાબેન પણ ગભરાયેલા ચહેરે લિવિંગ રૂમમાં આવ્યા. શ્રુતિ જમીન પર ફસડાઈ પડી હતી. તેના બંને હાથ પોતાના ફૂલેલા પેટ પર કસીને જકડાયેલા હતા, અને ચહેરા પર અસહ્ય પીડાના હાવભાવ હતા. તેના પગ પાસેથી પ્રવાહી વહીને ઘરના મૂંગા કાર્પેટ પર જડાઈ રહ્યું હતું. કોઈ પણ સામાન્ય પરિવારમાં આ દ્રશ્ય જોઈને સાસુ દોડીને વહુને સાચવી લે, પતિ તેને હૂફ આપે, પણ અહીં દ્રશ્ય કંઈક અલગ જ હતું. કાંતાબેને શ્રુતિને પીડામાં તડપતી જોઈને પહેલો શબ્દ એ ઉચ્ચાર્યો, અરે ભગવાન, આને તો નવો જ લીધેલો ગાલીચો બગાડ્યો. નીરવ, જલ્દી આને ઊભી કર, નહીં તો ડાઘ રહી જશે. શ્રુતિએ ભીની અને દર્દથી ભરેલી આંખે પોતાના પતિ સામે જોયું. નીરવે તેને ટેકો આપીને ઊભી તો કરી, પણ તેના ચહેરા પર પત્નીની પીડાના ચિંતા કરતા હોસ્પિટલ જવાની દોડધામનો કંટાળો વધુ દેખાતો હતો. શ્રુતિ હજુ તો ડિલિવરીની તારીખમાં 2 અઠવાડિયાની વાર છે. તે કંઈક ઊંધું જતું ખાઈ લીધું હશે. ચાલ જલ્દી ગાડીમાં બેસ. નીરવે શ્રુતિનો હાથ પકડીને લગભગ ખેંચતા હોય તેમ કહ્યું. બહાર કાતિલ બરફ વર્ષા ચાલુ હતી. તાપમાન -ડિગ્રીમાં હતું. નીરવ,
કાર સ્ટાર્ટ કરી શ્રુતિ કારની પાછલી સીટ પર અડધી સૂતેલી અને અડધી બેઠેલી હાલતમાં તરફડી રહી હતી. આગળના સીટ પર રસિકલાલ અને તેમની બાજુમાં કાંતાબેન ગોઠવાયા હતા. કાર કેનેડાના બર્ફીલા રસ્તા ઉપર હોસ્પિટલ તરફ આગળ વધવા લાગી. રસ્તામાં આવતો દરેક ખાડો કે વળાંક શ્રુતિના પેટમાં હજારો સોય ફૂંકાતી હોય તેવી પીડા આપતો હતો. તે બંને હાથથી સીટના કવરને ચૂંટી રહી હતી. તેના હોઠમાંથી ધીમા ડુસકા અને કણસવાનો અવાજ આવી રહ્યો હતો. પરંતુ કારની અંદર ચાલતી વાત જીતે શ્રુતિને એ શારીરિક પીડાને પણ ભૂલાવી દીધી અને તેના સ્થાને એક એવો માનસિક ઘા આપ્યો જે આજીવન રૂચાવાનો ન હતો. નીરવ રસિકલાલે પાછળથી પીડાતી કણસતી વહુને કોઈ દરકાર કર્યા વિના પૂછ્યું, તે તારા ફોનમાં બેંકની એપ્લિકેશન ખોલીને ચેક કર્યું? પહેલા પ્રભાકરના ડોલર આપણા ખાતામાં જમા થયા કે નહીં? નહીતર હોસ્પિટલનું બિલ તારા ક્રેડિટ કાર્ડમાંથી ચૂકવવું પડશે અને ખોટું વ્યાજ લાગશે. નીરવે સ્ટેરિંગ પરથી એક હાથ હટાવીને ફોન કાઢ્યો અને સ્ક્રીન પર જોતા જ કહ્યું, ના પપ્પા, હજુ કોઈ મેસેજ નથી આવ્યો. આ ઇન્ડિયાની બેંકો પર સાવ ધીમી છે. જો કાલ સવાર સુધીમાં પૈસા નહીં આવે તો હું પહેલાને શ્રુતિના પિતાને સીધો જ ફોન કરીને ખકડાવી નાખીશ. અરે એમ કેમ પૈસા ન મોકલે? દીકરીનો જીવ અહીં અટકેલો છે. બેંકના મેનેજરના પગ પકડીને પણ પૈસા તો મોકલવા જ પડે ને. કાંતાબેને ઉમરી પાછલી સીટ પર પડેલી શ્રુતિના કાનમાં આ શબ્દો શિસ્તાની જેમ જ રેડાયા. અસહ્ય પ્રસ્તુતિની પીડા વચ્ચે પણ તેનું હૃદય લોહી લુહાણ થઈ ગયું. તેને યાદ આવ્યું કે પોતાના પિતાનો પહેલો થાકેલો ગળગળો અવાજ, જે પિતા અત્યારે પોતાની આંખે કે જિંદગીની કમાણી પોતાનું સઘળું સર્વસ્વ લૂંટાવીને બેંકની બહાર ઉભા છે. પિતાને આ લોકો પહેલો કહીને અપમાનિત કરી રહ્યા હતા. આ લોકો માટે શ્રુતિની પીડા તેનું જીવન મરણ કોઈ જ મહત્વનું નહોતું. તેમના માટે તો વસ્તુ મહત્વની હતી તો તે હતા $25,000. એક ગર્ભવતી સ્ત્રી જે આ દુનિયામાં નવો જીવ લાવવા માટે મૃત્યુના દરવાજા સુધી જઈ રહી હોય, તેને એ સમયે સૌથી વધુ પોતાના પતિના પ્રેમાળ સ્પર્શ અને હું તારી સાથે છું એવા શબ્દોની જરૂર હોય. પણ શ્રુતિ સમજી ગઈ હતી કે આ ભીડમાં, આ કારમાં, આ પરિવાર તે એકદમ સંપૂર્ણપણે એકલી છે. હોસ્પિટલમાં આવતા જ નર્સોએ શ્રુતિને સ્ટ્રેચર પર લીધી અને લેબર રૂમ તરફ દોડાવી. કેનેડાની હોસ્પિટલ એ સફેદ દિવાલો, એન્ટિસ્પેલિક પાસ અને મશીનોનો અવાજ વચ્ચે શ્રુતિની આંખો નીરવને શોધી રહી હતી. નીરવ લેબર રૂમમાં આવ્યું ખરો, પણ તેને આવીને પહેલું કામ પોતાનો મોબાઈલ કાઢીને શ્રુતિ સાથે એક સેલ્ફી લેવાનું કર્યું. સ્માઇલ આપ શ્રુતિ, મારે ઇન્ડિયામાં ફેમિલી વોટ્સઅપ ગ્રુપમાં ફોટો મૂકવાનો છે. અમે હોસ્પિટલ આવી ગયા છીએ. સગાવાલાને ખબર તો પડવી જ જોઈએ કે કેનેડાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિલિવરી કરાવી રહ્યા છીએ. નીરવે હળવાશથી કહ્યું. શ્રુતિને ચીસ પાડીને નીરવના હાથમાંથી ફોન ફેંકી દેવાનું મન થયું. તેના પેટમાં ઉપડતી ચૂક હવે પીડાની શરમત સિવા વટાવી ચૂકી હતી. માંડ એટલું બોલી શકી, નીરવ, મારો હાથ પકડ, મને બહુ જ દુખે છે. પ્લીઝ મારી પાસે બેસ. અરે હું બહાર વેઇટિંગ રૂમમાં જ છું. મમ્મી પપ્પા એકલા છે, મારે તેમની પાસે બેસવું પડે. ડોક્ટર છે ને તારી પાસે, કહીને નીરવ તરત જ રૂમની બહાર નીકળી ગયો. દરવાજો બંધ થતાં શ્રુતિની આંખોમાંથી આંસુઓનો બંધ તૂટી પડ્યો. હાર્ટ બીટ મોનિટર પર તેના બાળકના ધબકારાનો અવાજ આવી રહ્યો હતો. બેબ બેબ. એ અવાજ જાણે શ્રુતિને પૂછી રહ્યો હતો કે માં, તું મને કઈ દુનિયામાં લાવી રહી છે? કેનેડિયન નર્સ સારાએ શ્રુતિનો હાથ પકડ્યો અને તેના કપાળ પરથી પરસેવો લૂછતા સહાનુભૂતિથી પૂછ્યું, આર યુ ઓકે સ્વીટ હાર્ટ? તારા પતિએ અહીં તારી સાથે હોવું જોઈએ. એક અજાણી પારકી સ્ત્રીના હાથના સ્પર્શથી શ્રુતિ અંદરથી તૂટી ગઈ. જે હૂંફ તેના પતિએ આપવાની હતી તે એક નર્સ આપી રહી હતી. પીડાના આવેગમાં શ્રુતિથી મોટેથી બોલાઈ સવાય, માં, ઓ માં, ક્યાં છે તું? મને અહીં બહુ ડર લાગે છે. પપ્પા, મને અહીંથી લઈ જાઓ, મારે નથી રહેવું અહીં. લેબર રૂમની દિવાલો શ્રુતિના આક્રંદથી ધ્રુજી ઉઠી. પણ બહાર વેઇટિંગ રૂમમાં બેઠેલા કાંતાબેન કે નીરવના કાન સુધી એ ચીચો પહોંચી શકી નહીં, કારણ કે તેઓ તો નીરવના ફોનમાં ઇન્ડિયાથી આવનારા ડોલરના ટ્રાન્સફરનો મેસેજ જોવામાં મગ્ન હતા. શ્રુતિને હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેનું આવનારું બાળક આ પરિવાર માટે માત્ર એક પ્રોડક્ટ હતું. એ એવી પ્રોડક્ટ જે તેમને કેનેડામાં સામાજિક મોભો અને પિયર પક્ષ તરફથી લાખો રૂપિયા કમાઈને આપવાની હતી.
દર્દ હવે અસહ્ય બની ગયું હતું. ડોક્ટર અંદર આવ્યા અને તેમણે શ્રુતિને તપાસી. ઓકે શ્રુતિ, હવે સમય થઈ ગયો છે. બાળક આવી રહ્યું છે. તમારે પૂરી તાકાત લગાવવી પડશે. આ શબ્દો સાંભળતા જ શ્રુતિની શારીરિક યાતના અને માનસિક આઘાત વચ્ચે એક અદ્ભુત સંઘર્ષ શરૂ થયો. ભલે તેનું શરીર તૂટી રહ્યું હતું, ભલે તેનું હૃદય વિશ્વાસઘાત અને એકલતાના ખંજરોથી લોહીલુહાણ હતું, પણ તેની અંદર વહેલી માતા અચાનક જાગી ઉઠી. તેને પોતાના બંને હાથ પલંગની કિનારી પર મજબૂતથી જકડ્યા. આંખો મીચીને તેને ગર્ભમાં રહેલા પોતાના અંશ સાથે મનોમન સંવાદ કર્યો. મારા દીકરા કે દીકરી, હું તને વચન આપું છું કે જે પીડા, જે અપમાન, જે સ્વાર્થનો શિકાર આજે તારી માં બનશે, તેનો પડછાયો પણ હું તારા પર નહીં પડવા દઉં. આ લોકો ભલે તારા જન્મની કિંમત ડોલરમાં આંકતા હોય, પણ તારું અસ્તિત્વ અમૂલ્ય છે. તારા અસ્તિત્વની ભીખ હું કોઈની પાસે નહીં માગું. તું બહાર આવ. તારી આ માં એકલી જ તારી ઢાલ બનવા માટે પૂરતી છે. એક નવી ઉર્જા, એક નવું સંકલ્પ શ્રુતિના થાકેલા શરીરમાં વ્યાપી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના નવજાત શિશુને આ દુનિયામાં લાવવા માટે જીવનની સૌથી મોટી અને અંતિમ તાકાત લગાવી. લેબર રૂમની એ સફેદ પ્રકાશથી શ્રુતિની નજર સમક્ષ ગોળ ગોળ ફરી રહી હતી. ડોક્ટર અને નર્સના અવાજો જાણે કોઈ ઊંડી ખીણમાંથી આવતા હોય તેવા ધૂંધળા લાગતા હતા. શ્રુતિના આખા શરીરમાંથી પરસેવો નીતરી રહ્યો હતો. તેના વાળ ચહેરા પર ચોંટી ગયા હતા. અસહ્ય પીડાના મોજા એક પછી એક તેના શરીરને વેર વિખેર કરી રહ્યા હતા. પરંતુ થોડી વાર પહેલા તેણે પોતાના ગર્ભ શિશુને જે વચન આપ્યું હતું તે તેને એક અદૃશ્ય અલૌકિક બળ પૂરું પાડી રહ્યું હતું. નર્સ સારા તારા તેનો હાથ મજબૂતથી પકડીને ફરી ઉત્સાહ આપ્યો. ચાલ શ્રુતિ, છેલ્લી વાર પૂરી તાકાત લગાવ. તું ખૂબ સરસ કરી રહી છે. પોતાના અસ્તિત્વના છેલ્લા કણની તાકાત ભેગી કરીને શ્રુતિએ આંખો મીચીને, દાંત મીચીને એક અંતિમ હૃદયભેદક ચિત્કાર સાથે પોતાના સ્ત્રીને ભયંકર કષ્ટ આપ્યું. અને એ જ ક્ષણે, એ જ પવિત્ર ક્ષણે લેબર રૂમના એ ગુંગળાવનારા, એ યાતના ભર્યા વાતાવરણમાં એક નવો તાજગી ભર્યો અને દુનિયાનો સૌથી મધુર અવાજ ગુંજી ઉઠ્યો. એક નવજાત શિશુનું રુદન. આ અવાજ સાંભળતા શ્રુતિનું માથું પુસ્તિકા પર ઢળી વળ્યું. તેની બંધ આંખોની કિકિયારીઓમાંથી ગરમ ખારા આંસુની ધારા વહેવા લાગી. આ આંસુ હવે પીડાના ન હતા, પણ એક અદ્ભુત વિજય અને માતૃત્વની પ્રાપ્તિના હતા. આ એક સુંદર દીકરી છે, શ્રુતિ, અભિનંદન, ડોક્ટર સ્મિથ સાથે જાહેરાત કરી. દીકરી, આ શબ્દ સાંભળતા શ્રુતિના રોમે રોમમાં એક અનેરો આનંદ વ્યાપી ગયો. નર્સે બાળકીને સાફ કરીને એક નરમ ગુલાબી રંગના ટુવાલમાં લપેટીને શ્રુતિને છાતી પર મૂકી. શ્રુતિએ એક પોતાના ધ્રુજતા અને નબળા હાથોથી એ નાનકડા ગુલાબની પાંખડી જેવા જીવને પોતાની સાસી સરસો સાંપી દીધું. બાળકીનું નાનકડું માથું શ્રુતિના હૃદયના ધબકારા પાસે ગોઠવાયું અને તેનું રુદન અચાનક શાંત થઈ ગયું. શ્રુતિએ તેના ધીમેથી ખુલતા ભૂખરા રંગના નિર્દોષ ડોળા અને નાનકડા બંધ મુઠ્ઠીવાળા હાથ જોયા. મારી ઢીંગલી, મારી પરી. શ્રુતિના સુકાયેલા હોઠમાંથી અનાયાસે જ શબ્દો સરી પડ્યા. તે બાળકીના માથા પર સતત ચુંબન કરતી રહી. આ એક જ ક્ષણમાં તેણે પોતાની આખી જિંદગીની તમામ પીડા, એકલતા અને સાતરિયાના ત્રાસને ભૂલાવી દેતા હતા. તેની દુનિયા હવે માત્ર આ ગુલાબી ટોવેલમાં સમેટાઈ ગઈ હતી. પરંતુ લેબર રૂમની બહાર વેઇટિંગ એરિયામાં દ્રશ્ય બિલકુલ વિપરીત અને અત્યંત હળવું હતું. નીરવ, રસિકલાલ અને કાંતાબેન બેચેનીથી આંટા મારી રહ્યા હતા. અચાનક નીરવના ફોનમાં એક બીપ અવાજ આવ્યો. તેને ઉતાવળે ફોન કાઢ્યો અને સ્ક્રીન જોતા જ તેનો ચહેરો ખુલી ઉઠ્યો. પપ્પા, નીરવે હળવેથી ચીસ પાડતા કહ્યું. ઇન્ડિયાથી પ્રભાકરભાઈના ખાતામાંથી $25,000 મારા એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. કોન્ફરન્સ આવી ગયું છે. રસિકલાલની આંખોમાં લોભની ચમક આવી ગઈ. હાશ, ચાલો, મારો દીકરો પ્રભાકર છે સીધો પણ કામનો માણસ છે. દીકરીના મોંમાં વધુ લૂંટાવી દીધું. હવે આપણે કેનેડાની ટ્રીપ અને આ હોસ્પિટલનો ખર્ચો માથે નહીં પડે. ઉલટાના $2,000-4,000 વધે છે. કાંતાબેને પણ પોતાના કપડાં સરખા કરતા ગર્વથી કહ્યું. તો બીજું શું, મારા દીકરાએ કેનેડાની PR લીધી છે, તો એનો ફાયદો તો મળવો જ જોઈએ ને. હવે જલ્દી અંદરથી કોઈ સારા સમાચાર આવે એટલે આપણે આપણા સગાવાલાને ફોન કરીને વટ પાડીએ કે અમારા ખાનદાનનો કેનેડિયન વારસદાર આવી રહ્યો છે.
ત્યાં જ લેબર રૂમનો દરવાજો ખુલ્યો. નર્સ સારા બહાર આવી. તેના ચહેરા પર એક મોટું સ્મિત હતું. મિસ્ટર નીરવ, યસ ધેટ્સ મી નીરવ આગળ આવ્યો. કોંગ્રેચ્યુલેશન, તમારી પત્ની એક ખૂબ જ સુંદર અને તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો છે. બંને એકદમ સ્વસ્થ હશે. તમે લોકો હવે તેમને મળી શકો છો. સારાએ ખુશીથી કહ્યું. દીકરીના આ એક શબ્દ સાંભળતા નીરવ, રસિકલાલ અને કાંતાબેનના ચહેરા પરથી બધો જ આનંદ, બધો જ ઉમળવો એવી રીતે ગાયબ થઈ ગયો, જેણે કોઈએ તેમના પર ઉકળતું પાણી રેડી દીધું હોય. રસિકલાલના કપાળ પર કરચલીઓ પડી ગઈ. કાંતાબેને મોઢું બગાડ્યું અને નીરવ નિરાશાથી પોતાનું માથું ખંજવાળવા લાગ્યું. વાતાવરણમાં એક ભયંકર અસ્વસ્થ કરી મૂકે તેવી ચૂપકેની છવાઈ ગઈ. નર્સ સારાએ આ લોકોના હાવભાવ જોઈને થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. કેનેડા જેવા દેશમાં દીકરો હોય કે દીકરી, પરિવાર ખુશીથી નાચી ઉઠતો હોય છે, પણ આ લોકોના ચહેરા પર જાણે કોઈ મરણના સમાચાર સાંભળ્યા હોય તેવો શોક હતો. તમે અંદર જઈ શકો છો, નર્સે અણગમા સાથે કહીને તેને રસ્તો આપ્યો. ત્રણેય જણા ભારે પગલે લેબર રૂમમાં દાખલ થયા. શ્રુતિ પલંગ પર અર્ધ બેઠેલી હાલતમાં હતી. તેના વાળ વિખરાયેલા હતા. ચહેરા પર અત્યંત થાક હતો, પણ તેની છાતી પર સૂતેલી બાળકીને જોઈને તેની આંખોમાં એક ચમક હતી. તેને આશા હતી કે કદાચ બાળકીનું આ નિર્દોષ મુખ જોઈને તેના સાસરિયા અને પતિનું હૃદય પીગળી જશે. કદાચ તેઓ પોતાનો બધો લોભ ભૂલીને આ નાનકડા જીવને વધાવી લેશે. પણ અપેક્ષાનો ચહેરો કેટલો ક્રૂર હોય છે તે શ્રુતિ હવે જોવાની હતી. રૂમમાં આવતા જ કોઈએ શ્રુતિને એમ ન પૂછ્યું કે તારી તબિયત કેવી છે. કોઈએ બાળકીના માથા પર વાલથી હાથ ન ફેરવ્યો. કાંતાબેન પલંગથી 2 ફૂટ દૂર ઉભા રહ્યા અને છાતીએ હાથ બાંધીને અત્યંત તિરસ્કારપૂર્વક બોલ્યા, અમારા નસીબ જ ફૂટેલા છે. અમે તો કેનેડામાં ખાનદાનનો દીકરો રમાડવાના સપના જોતા હતા અને આ તો પથ્થરો પાક્યો પહેલા જ ઘોડે છોડી લાવીને ઊભી રહી ગઈ. શ્રુતિના હૃદય પર જાણે કોઈએ હથોડો માર્યો હોય. તેણે માંડ પોતાના કાપતા હાથ ખોલ્યા. મમ્મીજી, આ લક્ષ્મી છે, આપણી દીકરી. અરે ચૂપ કર, રસિકલાલ વચ્ચે કૂદી પડ્યા. તેમની આંખોમાં હવે ગુસ્સો હતો. કઈ વાતની લક્ષ્મી? આ તો આખી જિંદગીનો ખર્ચો છે. શ્રુતિ, સાંભળી લે બરાબર. દીકરી આવી છે ને, હવે તો તારા બાપે ડબલ પૈસા મોકલવા પડશે. દીકરીના કરિયાવરનો ખર્ચો, તેના ભણતરનો ખર્ચો. આ કેનેડામાં છોકરીઓને મોટી કરવી અને પરણાવી સહેલી નથી. અત્યારે $25,000 આવ્યા છે, પણ ઇન્ડિયા જતા પહેલા મારે બીજા $25,000ની વ્યવસ્થા જોઈએ. તારા બાપને કહી દેજે કે દીકરી જણ્યા પછી પણ જો પારકા ઘરમાં ટકી રહેવું હોય તો રૂપિયા પાણીની જેમ વહેવા પડશે. શ્રુતિના કાનમાં જાણે ધગધગતું તેલ રેડાયું. એક પિતા જેણે થોડા કલાકો પહેલા જ પોતાની આખી જિંદગીની બચત ખાલી કરીને નીરુના ખાતામાં લાખો રૂપિયા નાખ્યા હતા, તેમને આ લોકો હજુ નીચોવવા માંગતા હતા, માત્ર એટલા માટે કે તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. આટલી ભયંકર માનસિક યાતના છતાં શ્રુતિની નજર એક આશા સાથે પોતાના પતિ નીરવ તરફ ગઈ. નીરવ પલંગના છેવાડે પોતાના બંને હાથ પેન્ટના ખિસ્સામાં નાખીને દિવાલ પર લાગેલા ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો. નીરવ, શ્રુતિનો અવાજ ફાટી ગયો. તેનું ગળું રૂંધાવા લાગ્યું. નીરવ, તું કંઈક તો બોલ. આ તારી દીકરી છે, તારો ધન છે. તેને એકવાર તારા હાથમાં તો લે. તું પપ્પાને સમજાવતો કેમ નથી કે મારા પપ્પા પાસે હવે 1 કોટી કોડી પણ બચી નથી? પ્લીઝ નીરવ. નીરવે શ્રુતિ તરફ જોયું. તેની આંખોમાં પત્ની માટે કોઈ જ પ્રેમ કે નવજાત દીકરી માટે કોઈ વાત્સલ્ય નહોતું. તેણે અત્યંત ઠંડા અને નિર્દય અવાજે કહ્યું, શ્રુતિ, પપ્પા સાચું જ કહે છે. દીકરો હોત તો વાત અલગ જ હતી. આ દીકરી છે, કાલે ઉઠીને મોટી થશે. તેના લગ્ન કરાવવાના, કેનેડામાં તેનું ભણતર, આ બધા ખર્ચા હું એકલો કેવી રીતે ઉપાડી? તારા પપ્પાએ કંઈક તો વિચારવું જ પડશે. અને અત્યારે મને આ બધી મગજમારીમાં ન પાડ. મારે આવતીકાલે ઓફિસે જવાનું છે. હું મમ્મી પપ્પાને લઈને ઘરે જાઉં છું. તું ડોક્ટર સાથે વાત કરીને 2-3 દિવસમાં ડિસ્ચાર્જ લઈને ઘરે આવી જશે. આટલું બોલીને નીરવ પોતાની નવજાત દીકરીને એક આંગળીનો સ્પર્શ પણ કર્યા વિના રૂમની બહાર જવા માટે વળ્યો. રસિકલાલ અને કાંતાબેન પણ ગડગડા કરતા તેને પાછળ બહાર નીકળી ગયા. દરવાજો ધડ દઈને બંધ થયો અને બંધ દરવાજાની સાથે શ્રુતિની જિંદગીના ભ્રમણનો પણ કાયમ માટે અંત આવી ગયો.
રૂમમાં હવે એકદમ શાંતિ હતી. માત્ર હાર્ટબીટ મોનિટરનો ધીમો અવાજ આવી રહ્યો હતો. પથારી પર નિસહાય પડેલી શ્રુતિની આંખો હવે એકદમ કોરી કટ થઈ ગઈ હતી. આંસુ સુકાઈ ગયા હતા. જ્યાં થોડી વાર પહેલા દર્દ અને કરુણા હતી, ત્યાં હવે એક ભયંકર શાંતિ અને એક આગ પ્રગટી રહી હતી. પોતાના વૃદ્ધ પિતાની લૂંટાઈ ગયેલી આબરૂ અને તેમની ખાલી થઈ ગયેલી તિજોરી શ્રુતિની નજર સમક્ષ તરવરવા લાગી. પોતાના પલંગ પાસે ઊભા રહીને કરાયેલા અપમાન, પોતાની નવજાત બાળકી માટે વપરાયેલું પથ્થરો શબ્દો અને તેના પતિની કરોડરજ્જુ વગરની કાયરતા, આ બધું એક જ્વાળામુખી બનીને શ્રુતિના મગજમાં ફાટ્યું. તેણે પોતાની છાતી પર સૂતેલી એ નાનકડી દીકરી તરફ જોયું. ઢીંગલી અત્યંત શાંતિથી શ્વાસ લઈ રહી હતી, જાણે તેને ખબર જ નહોતી કે તે કેવી સ્વાર્થી અને કઠોર દુનિયામાં આવી ગઈ છે. શ્રુતિના હોઠ ફફડ્યા. તેનો અવાજ અત્યંત ધીમો હતો, પણ તેમાં હિમાલયને પીગળાવી દે તેવી મક્કમતા હતી. ના મારી દીકરી, તારા અસ્તિત્વની ભીખ હું આ ભિખારીઓ પાસે ક્યારેય નહીં માંગુ. જે માણસ તારી કિંમત ડોલરમાં આંકતો હોય તે તારો બાપ કહેવાવાળાને લાયક નથી. આ ઘર, આ પરિવાર હવે મારો નથી. હવે માત્ર તું જ મારો પરિવાર છે. શ્રુતિએ બાળકીને સાચવીને બાજુમાં મૂકી. તેના શરીરમાં જાણે એક નવી જ શક્તિનો સંચાર થઈ ગયો હતો. પીડા, થાક અને લાચારી, આ બધું બળીને ખાક થઈ ગયું હતું. તેણે પોતાનો જમણો હાથ લંબાવ્યો અને પલંગની બાજુમાં દિવાલ પર લાગેલું નર્સને બોલાવવાનું લાલ રંગનું ઇમરજન્સી બટન જોરથી દબાવી દીધું. એક લાંબો અને તીવ્ર બીપ અવાજ આખી હોસ્પિટલના કોરિડોરમાં ગુંજી ઉઠ્યો. હવે શ્રુતિના મનમાં એક એવો નિર્ણય આકાર લઈ રહ્યો હતો, જે આખી દુનિયાના લોભી માણસને ધ્રુજાવી દેવાનું હતું. ઇમરજન્સી બટન દબાવ્યાની ગણતરીના સેકન્ડોમાં જ લેબર રૂમનો દરવાજો ધડામ દઈને ખુલ્યો. નર્સ સારા અને એક ઓન ડ્યુટી રેસિડેન્ટ ડોક્ટર ગભરાયેલી હાલતમાં દોડતા દોડતા અંદર આવ્યા. તેમને લાગ્યું કે કદાચ શ્રુતિને ભારે રક્તસ્રાવ શરૂ થઈ ગયો હશે અથવા બાળકીને કોઈ તકલીફ છે. બરાબર એ જ સમયે કોરિડોરમાં હજુ માંડ 2-4 ડગલા ચાલેલા નીરવ, રસિકલાલ અને કાંતાબેન ગભરાઈને પાછા રૂમમાં દોડી આવ્યા. શું થયું શ્રુતિ? તને દુખાવો થાય છે? સારાએ હાફતા હાફતા શ્રુતિનો હાથ પકડતા જતા પૂછ્યું. પણ શ્રુતિએ પોતાનો હાથ પાછળ ખેંચી લીધો. તેના ચહેરા પર હવે કોઈ દર્દ કે પીડાનું નામો નિશાન નહોતું. તેની આંખો જે અત્યાર સુધી લાચારી ભરેલી હતી, તેમાં હવે એક પ્રચંડ જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં હતું. શ્રુતિએ એક ઊંડો શ્વાસ લીધો અને પલંગ પર ટટ્ટાર બેસવાનો પ્રયત્ન કર્યો. નીરવે આગળ આવીને ચિડાયેલા અવાજે કહ્યું, શું છે શ્રુતિ? હવે વળી શું નવું નાટક ઊભું કર્યું છે? અમારો જીવ અધર કરી દીધો. અમે માન ઘરે જવા નીકળ્યા જતા. નાટક? શ્રુતિનો અવાજ એટલો બુલંદ અને તીક્ષ્ણ હતો કે રૂમમાં રહેલા બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા. નાટક તો તમે લોકોએ મારી જિંદગીનું કર્યું છે. નીરવ, એક અસહાય પિતાની મજબૂરી અને મારી મમતાનો તમે લોકોએ વેપાર કર્યો છે. શ્રુતિએ પોતાનો આંગળીના ઈશારા દરવાજા તરફ કર્યો અને નર્સ સારાની આંખોમાં આંખ નાખીને સ્પષ્ટ મક્કમ અંગ્રેજીમાં કહ્યું, સારા, મહેરબાની કરીને સિક્યોરિટીને બોલાવો. મારે આ લોકો મારા રૂમની બહાર જોઈએ છે. અત્યારે જ. આ સાંભળતા નીરવ, રસિકલાલ અને કાંતાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. શ્રુતિ, તારું મગજ તો ઠેકાણે છે ને? તું કોની સાથે વાત કરી રહી છે એનું તને ભાન છે? રસિકલાલે પોતાની આબરૂ બચાવવા માટે મોટો અવાજ કર્યો. અમે તારા સાસુ સસરા છીએ અને આ તારો પતિ છે. પારકા દેશની હોસ્પિટલમાં અમારા જ પૈસે દાખલ થઈને અમને જ બહાર કાઢે છે? તમારા પૈસે? શ્રુતિ ખડખડાટ હસી પડી, પણ એ હાસ્યમાં કોઈ ખુશી નથી, માત્ર એક ભયંકર કટાક્ષ હતો. રસિકલાલજી, હજુ 15 મિનિટ પહેલા જ મારા પિતાના લોહી પરસેવાની કમાણીના $25,000 તમારા દીકરાના બેંક ખાતામાં જમા થયા છે. આ હોસ્પિટલનું એક બિલ મારા બાપાના પૈસાથી ચૂકવાશે. મારા પિતાએ પોતાની આખી જિંદગીની મૂડી લૂંટાવી દીધી, કારણ કે એમને લાગતું હતું કે તમે લોકો મારી કદર કરશો, પણ તમે લોકો તો માણસ કહેવાને લાયક પણ નથી. કાંતાબેને આગળ આવીને શ્રુતિને ડરાવવાનો પ્રયાસ કર્યો. જો છોડી, જીભ પર કાબુ રાખ. તારા બાપે કોઈ ઉપકાર નથી કર્યો. દીકરી જણવાનો દંડ તો એ પેર પક્ષ જ ભરવો પડે, અને જો આમ સામા જવાબ આપીશ ને તો નીરવ તને અહીં કેનેડામાં રઝળતી કરી મૂકશે. ઇન્ડિયા જઈને કોઈને મોઢું બતાવવા જેવી નહીં રહે.
આ ધમકી સાંભળીને શ્રુતિની આંખોમાં એક ખૂંખાર વાગડ જેવી ચમક આવી ગઈ. તેને પોતાની દીકરીની છાતી સરથી ચાંપી અને એક એવો રુદ્ર છતાં અત્યંત શાંત અવાજ કાઢ્યો, જેણે રૂમની દિવાલોને પણ ધ્રુજાવી દીધી. મારે હવે કોઈને મોઢું બતાવવાની જરૂર નથી. તમે મને રજડતી શું કરશો? તમે ખુદ આ દેશમાં ભિખારીઓ છો, જેવા બીજાના પૈસા પર પોતાનું મોભું બતાવવા માંગે છે. અને નીરવ, શ્રુતિએ પોતાના પતિ સામે નફરતથી જોયું. તને મેં મારો પરમેશ્વર માન્યો હતો, પણ જે માણસ પોતાની પત્નીના અપમાન વખતે ચૂપ રહે ને, પોતાની નવજાત બાળકીને પતરું કહેવા પર એક શબ્દ ન બોલે, એ માણસ સાથે મારે એક ક્ષણ પણ રહેવું નથી. ત્યાં સુધીમાં નર્સે બોલાવેલા હોસ્પિટલના 2 હટ્ટાકટ્ટા સિક્યુરિટી ગાર્ડ્સ રૂમમાં પ્રવેશી ચૂક્યા હતા. કેનેડાના કાયદા મુજબ દર્દીની મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ રૂમમાં રોકાઈ શકે નહીં. મેડમ, બધું બરાબર છે? ત્યારે શ્રુતિને પૂછ્યું. ના, આ માણસ અને આ તેના માતા પિતા મને પરેશાન કરી રહ્યા છે. કૃપા કરીને તેમને હોસ્પિટલની બહાર કાઢી મૂકો. શ્રુતિએ ઠંડા કલેજે હુકમ આપ્યો. નીરવે ફફડાતા જેવી આગળ આવીને કહ્યું, શ્રુતિ પ્લીઝ, જો આ લોકો અમને બહાર કાઢશે ને તો મારે કેટલી બદનામી થશે. મારી ઓફિસના લોકો અહીં જ રહે છે. પ્લીઝ આવો તમાશું ન કર. આપણે ઘરે જઈને વાત કરીશું. તારું ઘર મુબારક નીરવ. હું મારી દીકરી સાથે આ હોસ્પિટલમાંથી સીધા મારે રસ્તે જઈશ. શ્રુતિએ જડબાતોડ જવાબ આપ્યો અને પછી એક એવો ઐતિહાસિક સંવાદ કહ્યો, જેને નીરવ કાનના પડદા ફાડી નાખ્યા. જે ખાનદાનના બાળકના જન્મનો ખર્ચ ન ઉપાડી શકતું હોય, જે ઘરની દિવાલો દીકરીના જન્મ પર શોક મનાવતી હોય, તેને મારે દીકરી પર કોઈ જ અધિકાર નથી. ગેટ આઉટ. સિક્યુરિટી ગાર્ડે નીરવ અને તેના માતા પિતાને બાવડાથી પકડીને શક્યતાપૂર્વક આ રૂમની બહાર કાઢ્યા. હોસ્પિટલના એ લાંબા કોરોડીમાં કેનેડામાં PR મેળવવાનો ગર્વ કરનાર અને ડોલરનો લોભ રાખનાર એ ત્રણેય લોકોનું ભારે અપમાન થઈ રહ્યું હતું. દરવાજો ફરી એકવાર બંધ થયો, પણ આ વખતે એ બંધ દરવાજાએ શ્રુતિ માટે આઝાદીના નવા દ્વાર ખોલી નાખ્યા હતા. રૂમમાં હવે સંપૂર્ણ શાંતિ હતી. શ્રુતિના શ્વાસ હજુ પણ ઝડપથી ચાલી રહ્યા હતા. નર્સ સારા જે આ આખો ઘટનાક્રમ જોઈને આશ્ચર્યમાં હતી. તેને હળ વ્યક્તિની શ્રુતિના ખંભા પર હાથ મૂક્યો અને એક ગ્લાસ પાણી આપ્યું. યુ આર વેરી સ્ટ્રોંગ હ્યુમન, શ્રુતિ સારાએ સ્મિત કરતા કહ્યું. અડધા કલાક પછી હોસ્પિટલના નિયમ મુજબ નર્સ સ્ટેટમેન્ટ ઓફ લાઈફ બર્થ એટલે કે બર્થ સર્ટિફિકેટનું ફોર્મ લઈને આવી. આ ફોર્મમાં બાળકીનું નામ, પિતાનું નામ અને માતાનું નામ લખવાનું હતું. શ્રુતિએ ફોર્મ અને પેન પોતાના હાથમાં લીધી. પિતાનું નામ અને અટકના ખાના પાસે તેની પેન અટકી ગઈ. નીરવનું નામ લખવું કે નહીં, આ સવાલ તેના મનમાં એક સેકન્ડના સુમા ભાગ માટે ઉઠ્યો. તેણે તરત જ પેન બાજુ પર મૂકી અને પોતાનો મોબાઈલ ફોન ઉઠાવ્યો. તેણે સીધો જ ઇન્ડિયામાં પોતાના પિતા પ્રભાકરભાઈને વિડીયો કોલ લગાવ્યો. ઇન્ડિયામાં અત્યારે વહેલી સવારનો સમય હતો. પ્રભાકરભાઈ રાતભર જાગ્યા હતા. બેંકમાંથી $25,000 મોકલ્યા પછી તેમને ઊંઘ નહોતી આવી. ફોનની રિંગ વાગતા જ તેને તરત જ કોલ ઉપાડ્યો. શ્રુતિ બેટા, શું થયું? તું હોસ્પિટલમાં છે? બધું બરાબર તો છે ને? પ્રભાકરભાઈનો અવાજ કંપી રહ્યો હતો. તેમની પાછળ વસુધાબેન પણ ગભરાયેલા ચહેરે ઊભા હતા. શ્રુતિની આંખોમાંથી આખરે લાગણીના બંધ તૂટી પડ્યા. તેણે ફોનનો કેમેરો પોતાની છાતી પર સૂતેલી અને હવે જાગી ગયેલી એ સુંદર ગુલાબી પરી તરફ ફેરવ્યો. પપ્પા, મમ્મી જુઓ, તમારે ત્યાં લક્ષ્મી આવી છે. મારી દીકરી. સ્ક્રીન પર એ નિર્દોષ ચહેરો જોતા પ્રભાકરભાઈની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. એક પિતા માટે આનાથી મોટી કોઈ મૂડી નથી હતી. તેમણે મોબાઈલની સ્ક્રીનને ચૂમી લીધી. ઓ મારી ઢીંગલી, મારા ઘરની રોનક વસુધા, જો આપણે આપણી શ્રુતિનું જ રૂપ છે. બેટા શ્રુતિ, મને બહુ જ આનંદ થયો. મારા બધા પૈસા, મારી બધી મહેનત વસૂલ થઈ ગઈ. પ્રભાકરભાઈ આ નિસ્વાર્થ શબ્દો સાંભળીને શ્રુતિ ધ્રુસકીને ધ્રુસકે રડી પડી. ના પપ્પા, તમારી મહેનત એ લોભી લોકોના ખાતામાં ગઈ છે, પણ હવે હું તેમને તમારી મહેનત પર જલસા નહીં કરવા દો. મેં નીરવ અને એના મા બાપને રૂમમાંથી કાઢી મૂક્યા છે. પપ્પા, એમણે મારી દીકરીને પથ્થરો કહીને નકારી કાઢી. એમણે તમારી પાસેથી હજુ બીજા $25,000 માંગણી કરી છે. પ્રભાકરભાઈના ચહેરા પર આઘાત છવાઈ ગયો. શું નીરવ પણ કંઈ ન કહ્યું? બેટા, તું એકલી પારકા દેશમાં, હું એકલી નથી પપ્પા. શ્રુતિ આંસુ લૂછતા અત્યંત ગર્વથી ગઈ.
મારી ઢીંગલી મારી સાથે છે અને તમારા સંસ્કાર છે. પપ્પા, અત્યારે મારા હાથમાં બર્થ સર્ટિફિકેટનું ફોર્મ છે જે પિતા બાળકીના જન્મની ખુશી મનાવવાને બદલે એના ડોલરમાં સોદો કરે છે. એની અટક મારી દીકરી પર ક્યારેય ન લાગે. શ્રુતિએ પેન ઉપાડી, વિડીયો કોલ ચાલુ હતો અને પ્રભાકરભાઈની સામે જ શ્રુતિએ એ ફોર્મ ભરવાનું શરૂ કર્યું. તેણે પિતાનું નામવાળું ખાનું સંપૂર્ણપણે ખાલી છોડી દીધું અને બાળકીનું નામ પૂરું નામવાળા ખાનામાં અત્યંત સુંદર અક્ષરે લખ્યું. અદિતિ સોશી. શ્રુતિના પિતાની અટક અને ગાર્ડિયન તરીકે માત્ર પોતાનું જ નામ લખ્યું, શ્રુતિ પ્રભાકર જોશી. તેણે પતિની અટકનો કાયમ માટે સેજ ઉડાડી દીધો. પપ્પા, શ્રુતિએ ભરેલા ગળે કહ્યું, આ દીકરી તમારી છે. તમે એના માટે તમારું સર્વસ્વ લૂંટાવી દીધું છે, એટલે આ દીકરીનું અસ્તિત્વ હવે તમારા નામે ઓળખાશે. આ અદિતિ જે મુક્ત છે, જેને કોઈ બાંધી શકતું નથી, હવે માત્ર મારી અને તમારી છે. હું કેનેડાની કોર્ટમાં જઈને આ છૂટાછેડા ફાઇલ કરીશ અને તમારા જે ડોલર એ લોકોએ પડાવ્યા છે એ વ્યાજ સાથે પાછા ખેંચી લાવીશ. હું અહીં નોકરી કરીશ, મહેનત કરીશ અને મારી દીકરીને એવી સ્વાભિમાની બનાવીશ કે તેને ક્યારેય કોઈ નીરવ કે કોઈ રસિકલાલની જરૂર જ નહીં પડે. પ્રભાકરભાઈની છાતી ગર્વથી ગજ ખુલી ગઈ. તેમની દીકરી, જે ગઈકાલ સુધી એક ડરપોક અને સાસરિયાની તાબે રહેનારી વહુ હતી, તે આજે એક પ્રચંડ શક્તિશાળી માતા બની ચૂકી હતી. તેમણે બંને હાથ જોડીને સ્ક્રીન પર આંસુ સાથે આશીર્વાદ આપ્યા. જીવતી રહે મારી દીકરી, તે આજે તારા બાપનું માથું ઊંચું કરી દીધું. તું એકલી નથી બેટા, મારો પૂરો આશીર્વાદ તારી સાથે છે. શ્રુતિએ એક ફોન મૂક્યો. બહાર બારીમાંથી કેનેડામાંથી રાતની બરફ પર સાવે ઠોકાઈ ગઈ. પૂર્વ દિશામાંથી સૂર્યનું પહેલું સોનેરી કિરણ બારીના કાચમાંથી ચડાઈને સીધું શ્રુતિના ખોળામાં રમતી આદિત્યના ચહેરા પર પડ્યું. બાળકીએ અચાનક પોતાની ભૂખરી આંખો ખોલી અને શ્રુતિ સામે જોઈને એક અદ્ભુત નિર્દોષ સ્મિત કર્યું. શ્રુતિએ એ નાનકડા મુલાયમ હાથને પોતાના હાથમાં લીધો અને બારી બહાર ઉગતા સૂરજ સામે જોઈને એક ઊંડો મુક્તિનો શ્વાસ લીધો. એક નવી સવાર પડી ચૂકી હતી, એક એવી સવાર જેમાં અપેક્ષાઓનું અને લોભનું કોઈ ધુમ્મસ ન હતું, માત્ર અને માત્ર સ્વાભિમાન અને માતૃત્વનો ચઢહળતો સૂર્યોદય હતો. મિત્રો, શ્રુતિ અને તેના પિતાનો આ સંઘર્ષ સાંભળીને જો તમારું હૃદય પણ ભરાઈ આવ્યું હોય તો આ વાર્તા વિશે તમારો અમૂલ્ય અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને એ દીકરીના સ્વાભિમાનની આ વાત તમને સાચી લાગી હોય તો વાર્તાને લાઈક કરી તમારા તમામ મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. તો ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.